તમે તમારી જે કમ્યુનિકેશન સ્કિલ છે રાઈટ, અમારું તો અમારા શોનું નામ જ સ્કિલ જોગી છે અને અમે તો ફોકસ જ ત્યાં કરીએ છીએ XYZ વ્યક્તિની સ્કિલ. જસ્ટ પાર્ટ ઓફ ધીસ પોડકાસ્ટ આ સ્કિલ ડેવલપ કઈ રીતે થઈ મારે જસ્ટ આ જાણવું છે. Hello my audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. કોઈ પણ સ્કિલ છે ને હંમેશા ક્યુરિયોસિટીથી ડેવલપ થતી હોય છે. તમને બે વસ્તુ હોય, કાં તો તમે ગિફ્ટેડ છો, ઉપરથી એક ગિફ્ટ લઈને આવ્યા છો. હવે જેમ કે લતા મંગેશકરનો અવાજ છે તો એ કોઈ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી, એ ગોડ ગિફ્ટ છે. પણ માત્ર ગોડ ગિફ્ટના આધારે કોઈ વ્યક્તિ ક્યાંય પહોંચી શકતો નથી. ગોડે તો ઘણા બધા, ભગવાને તો ઘણા લોકોને એટલી બધી ગિફ્ટ આપી હોય છે, 80 વર્ષમાં મરણ પથારીએ પડ્યો ને પછી માણસને ત્યાં સુધી ખબર ન પડતી હોય કે મારી અંદર આ ગિફ્ટ હતી. કારણ કે એને ક્યારે એને પ્રત્યે એને ક્યારે જિજ્ઞાસા નથી, ક્યુરિયોસિટી નથી કે હું આની આ વસ્તુ મારામાં શું છે. તો બે વસ્તુ છે, એક તો તમે ગિફ્ટેડ હો અને બીજું તમે ગિફ્ટેડ નથી પણ તમે ઇન્સ્પાયર્ડ છો. તમે કોઈ વ્યક્તિ કોઈ બહુ સારું કામ કરી રહ્યું છે, આ છે, તો તમારી અંદર એક પ્રેરણા જન્મે છે, એક ઇન્સ્પાયર્ડ તમે થાવ છો અને પછી તમારી અંદર ક્યુરિયોસિટી આવે અને તમે પછી એ રસ્તા ઉપર ચાલો, પછી પડો, શીખો, જાણો એને શું કર્યું તો હું થોડાક એના પાપા પગલી કરું. એટલે આ બધી વસ્તુથી ક્યુરિયોસિટી, પછી થાય તમારી પ્રિપરેશન, ટેલેન્ટ. તમે કોઈ પણ ક્રાફ્ટ, જેમ કે કોઈ કવિતા લખવી છે તો એ પણ એક ક્રાફ્ટ છે. એક્ઝેક્ટલી. હા, જાવેદ અખ્તર કવિતા લખતા હોય કે ગુલઝાર કવિતા લખતા હોય, પ્રસૂન જોશી કવિતા લખતા હોય તો એ આવું એક રૂપિયાનો કાગળ હોય ને, 2 રૂપિયાની પેન હોય, એમાં કોઈ બહુ ફેન્સી વસ્તુ લઈને લખતા નથી હોતા અને એ જ શબ્દોથી લખે છે, જે શબ્દો હું ને તમે જાણીએ છીએ. કુછ હોતા હે, હવે આમાંથી કયો શબ્દ એવો છે કે જે તમે ને મને ના ખબર હોય? બરાબર, આ શબ્દ બધા જાણે છે પણ એ વ્યક્તિ, એની અંદર ક્રાફ્ટ એવો છે, એનું આર્ટ એવી છે કે આપણે જે સામાન્ય શબ્દો જાણીએ છીએ એને એવી રીતે માળામાં પરોવે છે અને સામાવાળાને એ એક આનંદની અનુભૂતિ આપે છે. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્કિલ એક્વાયર કરતો હોય તો પહેલા ક્યુરિયોસિટી, પછી એને થોડુંક પોતાના ક્ષેત્રમાં ક્યાંય ઇન્સ્પિરેશન મળ્યું હોય તો એ શું કરી રહ્યા છે એની આગળ પાછળ એ બધું, તેને પછી ક્યુરિયોસિટી, પછી આ આવે ક્રાફ્ટને મઠારવી. એના માટેના ઘણા બધા રસ્તાઓ છે, ઓનલાઈન, ઓફલાઈન, ઇન પર્સન, ગુરુ, નોન ગુરુ, ઘણા બધા રસ્તાઓ છે. તો એ થઈ શકે. અને પ્રિપરેશન તમારી જેટલી સ્ટ્રોંગ હશે એટલો તમારો કોન્ફિડન્સ સ્ટ્રોંગ હશે. ઘણા મને પૂછતા હોય, તમે તો સ્કિલ ઉપર વાત કરી, મને ઘણા, અને તમને પણ ઘણા બધા લોકો મળતા હોય, તમને પણ ખાસ કરીને કોલેજના છોકરાઓ તમને લુક અપ ટુ કરતા હશે, તમે પણ જ્યારે ભણાવતા હશો તો સર, સાહેબ, આડો કોન્ફિડન્સ કેમ આવે? મને તો તમને ઘણા પૂછતા હશે અને તમારા ઘણા શ્રોતાઓ, વ્યુઅર્સ તમારા એવા હશે, એમને પણ આ બધું કરવાનો ઘણો શોખ હશે અને પણ એમ થાય કેમેરો ચાલુ થાય, માઇક ચાલુ થાય તો પગ ધ્રુજવા માંડતા હોય, ઘણા નર્વસનેસ આવી જાય. તો કોન્ફિડન્સનો બીજો કોઈ રોકેટ સાયન્સ નથી. કોન્ફિડન્સનો એક જ રસ્તો છે, તમારું હોમવર્ક જેટલું પાકું હશે, તમારી તૈયારી જેટલી પાકી હશે એટલા જ તમે કોન્ફિડન્ટ હશો. જેનું હોમવર્ક પાકું નથી હોતું એ માણસ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોન્ફિડન્સ હોય જ નથી શકતો. હા, એ દેખાડો કરી શકે પણ સામે પબ્લિક પણ બેઠી હોય છે કે તમારો કસ્ટમર બેઠો હોય છે, તમારો ઇન્વેસ્ટર, તમે પિચ માટે જાઓ કોઈ ઇન્વેસ્ટર પાસે કે ભાઈ મારે આટલા, ચલો આપણે રેસ કરીએ કંઈક પીચી, તો તમે 5 મિનિટ બોલો ને, સામે વાળો વર્ષો જોઈને આવેલો માણસ છે, એ કોઈ જેમ એ ખુરશીમાં એમને નથી બેઠો. એટલે માણસો છે ને ફેકનેસ 5 મિનિટમાં પકડી લેતા હોય છે. એટલે આપણી તૈયારી જેટલી સ્ટ્રોંગ કોઈ પણ ફિલ્ડની, તમે એકને એક બોલને તમે જેટલી વાર, તમારે સ્ટ્રેટ ડ્રાઈવ લગાવવી છે તો તમે મિનિમમ જો 1000 વાર તમે સ્ટ્રેટ ડ્રાઈવ લગાવ્યા રાખો તો મેચમાં પર્ટિક્યુલર એવો બોલ મળે તો તમારાથી એફર્ટલેસલી લાગે. તો પ્રિપરેશન જેટલી સ્ટ્રોંગ હોય એટલું તમારો કોન્ફિડન્સ એટ ધ મોમેન્ટ ઓફ પરફોર્મન્સ એ રહેવાનું છે. તમે મારા માટે એક પ્લોટ બહુ મસ્ત બનાવી દીધો છે, બીકોઝ હું જે ક્વેશ્ચન્સ પૂછવાનો હતો એ તમે 3 વસ્તુ આની અંદર ઇન્ક્લુડ કરી દીધો. માય ક્વેશ્ચન વોઝ કે તમે BCCI પ્રોફેશનલ ક્રિકેટ રમેલા છો, રાઈટ? એ પણ બહુ સારી સ્કિલ છે કે જે હમણાં તમે સ્ટ્રેટ ડ્રાઈવની વાત કરી, એટલે યુ નો વેરી વેલ, રાઈટ? ત્યારબાદ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ જો તો મોસ્ટલી બધા લોકો બિઝનેસની અંદર સંકળાયેલા છે.